સ્વાગત દર્શક મિત્રો, ફરી એકવાર વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ટેક્સ કેપિટલમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. દર સપ્તાહે અલગ અલગ વિષય પર આપને સમજાવીએ છીએ કે ટેક્સની જે ગણતરી હોય તે કઈ રીતે થઈ શકાય, શું તેમાં કોઈ પ્રકારનું આયોજન થઈ શકે કે કેમ, તેની આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. પાછલા એપિસોડમાં દર્શક મિત્રો આપણે સમજ્યા હતા કે ITR 1 હેઠળ નવી ટેક્સ પદ્ધતિમાં ગણતરી કઈ રીતે કરવાની હોય છે, તેનું રિટર્ન આપણે વેબસાઇટ પર સમજ્યા હતા કે કઈ રીતે ફાઇલ કરવાનું હોય છે. હવે ફરી એકવાર આજે આપણે સમજીશું દર્શક મિત્રો ITR 1 હેઠળ જૂની ટેક્સ પદ્ધતિની વાત, અને આ વિશે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CA જીતેન ત્રિવેદી, જેઓ પાર્ટનર છે JKSSN એસોસિએટ્સના, અને સાથે સાથે તેઓ અમદાવાદ ICAI ચેપ્ટરના ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ સબ કમિટીના ચેરપર્સન પર છે. સર, વન્સ અગેન ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. પાછલા એપિસોડમાં આપણે સમજ્યા કે આ ITR 1 હેઠળ જે નવી ટેક્સ સિસ્ટમ છે તેમાં કયા પ્રકારે ટેક્સની ગણતરી થાય, ફાઇલિંગ કઈ રીતે થાય. આજે હવે તેમાં જ જૂની ટેક્સ પદ્ધતિને પણ સમજીએ, કેમ કે હજુ પણ ઘણા એવા લોકો છે કે જેમને પસંદગીનો કળશ જે છે તેઓ જૂની ટેક્સ પદ્ધતિ પર ઉતારતા હોય છે. તો આવી સ્થિતિમાં પહેલા તો જૂની ટેક્સ પદ્ધતિ કોના માટે લાગુ પડે એ થોડું સમજાવો, અને ત્યારબાદ પછી આપણે ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને ત્યારે સમજીએ કે ભાઈ કયા કયા એવા જે ફોર્મ્સ છે જેની અંદર મુદ્દાઓ આપણે લાગુ પડતા હોય છે. સર યશભાઈ, હું એમ કહી શકું કે જે લોકોને ડિડક્શન્સનો હજી પણ બેનિફિટ લેવો છે, રાઈટ, સેક્શન 80C થી લઈને 80U અંડર ઇન્કમ ટેક્સ એક્ટ 1961, એની અંદર એમને બેનિફિટ લેવો છે, એમને હાઉસ રેન્ટ એલાઉન્સ મળી રહ્યું છે, એ પોતાના શહેરથી બહાર કામ કરે છે, ત્યાં રેન્ટ પે કરે છે, એનો બેનિફિટ લેવો છે, એમને લીવ એન્કેશમેન્ટ ગ્રેચ્યુટી કે એવું કોઈક ફંડ મળી રહ્યું છે, એનું એમને ડિડક્શનનો બેનિફિટ લેવો છે, તો આવી બધી જગ્યા ઉપર ડેફિનેટલી ઓલ્ડ ટેક્સ રેજીમ એમને હજી પણ બેનિફિટ આપી શકે એમ છે. અને હજી પણ થોડો પર્સન્ટેજ ઓછો છે, પણ એવો વર્ગ છે જે ઓલ્ડ ટેક્સ રેજીમ, એટલે કે અત્યારે જે ન્યૂ ટેક્સ રેજીમ છે ડિફોલ્ટ ટેક્સ રેજીમ છે ફોર ધ ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ, પણ ઓલ્ડ ટેક્સ રેજીમ હજી પણ અમુક લોકો રિટર્ન પોતાનું ફાઇલ કરી રહ્યા છે. યશભાઈ, રાઈટ. તો સર ફરી એકવાર આપને રિક્વેસ્ટ કરીશું કે આપણે ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ કે જે ITR હોય તે કઈ રીતે ફાઇલ કરી શકાય અગર જૂની ટેક્સ પદ્ધતિથી ITR 1 હેઠળ જો આપણે ફાઇલ કરતા હોય, અને ફોર્મમાં શું શું મુદ્દા ધ્યાન પર રાખવા, પ્લીઝ. રાઈટ. અને હું ખાલી એક વસ્તુ કહી દઉં કે આપણે જેમ લાસ્ટ ચર્ચા થઈ હતી કે ભાઈ કયા બેઝિક ડોક્યુમેન્ટ આપણે રેડી રાખવા જોઈએ. સો વેન વી ટોક અબાઉટ ઓલ્ડ ટેક્સ રેજીમ, તો ત્યારે તમને LIC ની રિસીટ્સ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અથવા તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ જે તમે પે કર્યા છે, કારણ કે તમને ડિડક્શન્સ લેવા છે 80C થી 80U માં, અથવા તમે હાઉસ રેન્ટ અલાઉન્સ જ્યારે ક્લેમ કરો છો તમારી પાસે રેન્ટ રિસીટ્સ હોવી જરૂરી છે, જે નવા ફોર્મ નીકળ્યા છે એની નીચે. તો એ બધા ડોક્યુમેન્ટ્સ તમારા પ્રીહેન્ડ રેડી હોવા જોઈએ, અને એ તમારી પાસે રેડી હોય તો ડેફિનેટલી તમારું રિટર્ન ફાઇલ કરવું ઓલ્ડ રેજીમમાં સરળ થઈ શકે, તમારો ઘણો બધો સમય બચી શકે. અને આપણે એ બધું સમજશું ઇન્ટરેક્ટિવ વોલ દ્વારા. દર્શક મિત્રો, પાછું આપનું સ્વાગત છે અહીંયાની ઇન્ટરેક્ટિવ વોલ ઉપર. લાસ્ટ ટાઈમ આપણે લોગિન કેવી રીતે કરવાનું એ શીખ્યા હતા, મેં લોગિન કરી રાખ્યું છે. લોગિનમાં કોઈ ડિફરન્સ નથી પડતો કે તમે ડિફોલ્ટ ટેક્સ રેજીમમાં છો કે ઓલ્ડ ટેક્સ રેજીમમાં છો, એટલે કે તમે ન્યૂમાં છો કે ઓલ્ડમાં છો. હવે વાત કરીએ આપણે જૂની પદ્ધતિમાં મારે જો રિટર્ન ફાઇલ કરવું છે, ક્યારે કરી શકાય? જ્યારે આપણી પાસે ડિડક્શન્સ છે, આપણી પાસે એનું પ્રૂફ છે. તો હું અહીંયા પાછું એક્ઝામ્પલ એ જ ITR નો લઈશ કે જેની અંદર આપણે કેવી રીતે રિટર્ન ફાઇલ કરવું જોઈએ આપણે ચેક કરી શકીએ. જેવું આપણે લોગિન કરીએ ડેશબોર્ડની ઉપર, અહીંયા આવી જાય છે કે ફાઇલ યોર રિટર્ન ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2026, એટલે કે પ્રીવિયસ યર 25-26, અસેસમેન્ટ યર 26-27. ફાઇલ નાવ. રિઝ્યુમ કેમ આવ્યું હતું? કારણ કે લાસ્ટ ટાઈમ આપણે સેવ કર્યું હતું, એટલે જે પણ કામ કર્યું હોય ઓટોમેટિકલી જે પોર્ટલ છે એને સેવ કરી રાખે છે. એટલે ભૂલથી તમે કંઈક કામ કરી રહ્યા છો, તમારે કંઈક બહાર જવું પડ્યું, તમે પાછું રિઝ્યુમ કરશો તો તમારી બધી વસ્તુઓ જેટલી પણ કરેલી છે બધી સેવડ રહેશે. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ઇટ. વાત આવે છે કે અસેસમેન્ટ યર મારે ઓનલાઈન ફાઇલ કરવું છે 26-27, ધીસ ઇઝ કરંટ અસેસમેન્ટ યર લખેલું જ છે. કન્ટિન્યુ કરશું. જેમ આપણે કન્ટિન્યુ કરશું એ કહેશે કે મારે રિઝ્યુમ કરવું છે, કે એટલે જૂનું હતું એ, પણ એ તો નવી પદ્ધતિથી હતું, ડિફોલ્ટ ટેક્સ રેજીમમાં હતું, આપણે ઓલ્ડમાં ભરવું છે, એટલે હું એના બદલે કરી દઈશ ન્યૂ ફાઇલિંગ. સ્ટાર્ટ ન્યૂ ફાઇલિંગ હું જાતે કરવા માંગુ છું. કોણ છીએ અમે? ઇન્ડિવિજ્યુઅલ છીએ. પ્રોસીડ કરી દઈએ. જેવું આપણે પ્રોસીડ કરશું પાછા ઓપ્શન આવી જશે કે તમારે 1, 2 કા 4માં કયું અત્યારે સિલેક્ટ કરવું છે, બિકોઝ ઇન્ડિવિજ્યુઅલ માટે 1, 2, 3 ઓર 4 એપ્લિકેબલ થાય છે. અત્યારે હજી સુધી 3 થયું નથી, 3ની ડેડલાઇન 31 ઓગસ્ટ છે. આપણે અત્યારે વાત કરીએ છીએ ITR 1ની. પ્રોસીડ વિથ ITR 1. એટલે જો તમે જોશો
તો લખેલું જ છે કે પ્લીઝ નોટ ધેટ ન્યૂ ટેક્સ રેજીમ ઇઝ ધ ડિફોલ્ટ રેજીમ, કાઇન્ડલી કમ્પેર ધ ટેક્સ લાયબિલિટી એઝ પર ઓલ્ડ એન્ડ ન્યૂ બિફોર યુ સ્ટાર્ટ ફાઇલિંગ. ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે કે આપણે કેલ્ક્યુલેશન્સ કેવી રીતે કરી શકીએ. અહીંયા હું અત્યારે ઓલ્ડ રેજીમ માટે જઈ રહ્યો છું. હવે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જેવું આપણે સ્ટાર્ટ કરશું ક્વેશ્ચન પૂછશે કે તમે કેમ ભરી રહ્યા છો, બીકોઝ માય ટેક્સેબલ ઇન્કમ ઇઝ મોર ધેન ધ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ. પાછું પર્સનલ ઇન્ફોર્મેશન પહેલા આપવાની છે આપણે. હું પર્સનલ ઇન્ફોર્મેશનમાં જતો રહ્યો. મેં સિલેક્ટ કર્યું કે નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ, ફોર એક્ઝામ્પલ મારું એમ્પ્લોયમેન્ટ કેવું છે, અધર્સ, બીકોઝ હું પ્રાઇવેટ છું, પ્રાઇવેટ જગ્યાએ કામ કરું છું. 139(1) બીકોઝ જ્યારે આપણે રિટર્ન 31 જુલાઈ પહેલા ફાઇલ કરીએ છીએ એટલે વિધિન ધ ડ્યુ ડેટ ફાઇલ કરીએ છીએ ત્યારે સેક્શન જે સિલેક્ટ થાય છે દેટ ઇઝ 139 સબસેક્શન 1, 139 સબસેક્શન 1. હવે ક્વેશ્ચન છે કે ડુ યુ વિશ ટુ એક્સરસાઇઝ ધી ઓપ્શન અંડર સેક્શન 1156? ફોર એક્ઝામ્પલ મારે આ સેક્શન લેવો કે ન લેવો. સો એ છે ઓપ્ટિંગ આઉટ ઓફ ન્યૂ રેજીમ. ઓફકોર્સ મારે ઓપ્ટ આઉટ કરવું છે એટલે હું જાઉં છું યસ, મારે ઓપ્ટ આઉટ કરવું છે. આ સિલેક્ટ કરશો તો જ તમે ઓલ્ડ રેજીમમાં રિટર્ન ભરી શકશો. આ જો તમે સિલેક્ટ નહીં કરો તો તમે ન્યૂ રેજીમ તરફ જશો. એટલે તમારે યાદ રાખવાનું છે કે જો તમારે ઓલ્ડ રેજીમમાં રિટર્ન ફાઇલ કરવું છે તમારે યસ સિલેક્ટ કરવાનું છે, અને જો તમે ન્યૂ રેજીમમાં સિલેક્ટ કરવા જઈ રહ્યા છો તો તમારે નો સિલેક્ટ કરવાનું છે. યસ સિલેક્ટ કર્યું. વેધર ધ રિટર્ન ઇઝ બિંગ ફાઇલ્ડ બાય રિપ્રેઝેન્ટેટિવ એસએસસી, ના એ પોતે હયાત છે, પોતે પોતાનું રિટર્ન ફાઇલ કરી રહ્યા છે, આન્સર ઇઝ નો. બેંક ડિટેલ્સ ઓલરેડી મેં સેવ કરેલી છે. મેં તમને કીધું છે કે જ્યારે આપણે લોગિન કરીએ ત્યારે તમારે બેંક ડિટેલ્સ સેવ કરવાની હોય છે, આપણે કરી ચૂક્યા છે. એટલે અહીંયા જો તમે જોશો તો તમને ખાલી બેંક ડિટેલ્સ બતાવશે. જો તમારે કોઈ બીજી એડ કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા મારે અત્યારે કંઈ કરવી નથી બીકોઝ રિટર્ન્સ ઓલરેડી સેવડ જ છે. હવે ક્વેશ્ચન આવે છે કે એમની ગ્રોસ ટોટલ ઇન્કમ કેવી. તો જ્યારે હું અહીંયા ગ્રોસ ટોટલ ઇન્કમમાં ગયો તો પ્રશ્ન આવ્યો કે ભાઈ ઇન્કમ ફ્રોમ સેલરી. હું ગયો અહીંયા, લેટ્સ સે એમનું 50,000 પર મંથ, આપણે જો લાસ્ટ એક્ઝામ્પલ યાદ હોય આપણને તો 50,000 પર મંથની એમની સેલરી હતી. એટલે યરલી સેલરી કેટલી થાય તો 6 લાખ રૂપિયા થાય. અને એમને 50,000 રૂપિયાનું પરક્યુઝિટ મળ્યું હતું એટલે આપણે અહીંયા લખી દીધું 50,000 રૂપીસનું પરક્યુઝિટ. હવે તમે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમ છે કે તમારે બ્રેકઅપ વેલ્યુઝ આપવી હોય તો તમે આપી શકો છો. એટલે હું અહીંયા ગયો કે શું બ્રેકઅપ છે, એક્ઝમ્પ્ટ અલાઉન્સીસ. હવે મને કયા કયા અલાઉન્સીસ એક્ઝમ્પ્ટ મળી રહ્યા છે. મારી પાસે લીવ ટ્રાવેલ અલાવન્સ, રેમ્યુનરેશન છે, અલાવન્સીસ ફોર પરક્યુઝિટ્સ પેડ આઉટસાઇડ ઇન્ડિયા, ડેથ કમ ગ્રેચ્યુટી. મેં તમને શું કીધું, આ બધા જ બેનિફિટ ખાલી ને ખાલી ઓલ્ડ રેજીમમાં મળી શકે. એટલે અહીંયા મારે આ સિલેક્ટ કરવાના રહે છે. કમ્યુટેડ પેન્શન, નોન કમ્યુટેડ પેન્શન એટસેટ્રા, ટેક્સ પેડ બાય એમ્પ્લોયર ઓર નોન મોનેટરી પરક્યુઝિટ, એવું કંઈ પણ હોય જે તમને બેનિફિટ મળવાનો છે તો તમે અહીંયા એનું સિલેક્શન કરી શકો છો. અહીંયા લેટ્સ અઝ્યુમ આ કેસમાં એવું કશું છે નહીં એટલે હું અહીંયા કશું જ નથી આપતો. આઈ એમ જસ્ટ ગિવિંગ ઇટ 0. અથવા હું ડિલીટ બી કરી શકું છું કે નથી. એટલે આગળ જ્યારે હું ગયો તો મને આપે છે કે 6,50,000 માંથી 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન. યાદ રાખજો ન્યૂ રેજીમમાં ડિફોલ્ટ ટેક્સ રેજીમમાં 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. અહીંયા જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે 50,000 રૂપિયા જ છે. હવે આવે છે કે ભાઈ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. શું મારી હાઉસ પ્રોપર્ટીમાંથી કોઈ ઇન્કમ છે? હા. ફોર એક્ઝામ્પલ આપણે એક ઘર ભાડા ઉપર આપ્યું છે. તો જ્યારે આપણે ઘર ભાડા ઉપર આપીએ છીએ ત્યારે આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપવાની છે કે તમારું એડ્રેસ શું છે, જે ઘર તમે ભાડા ઉપર આપ્યું એનું શું એડ્રેસ છે. એટલે હું ફોર એક્ઝામ્પલ અત્યારે એડ્રેસ લખી દઉં છું કે ભાઈ અમદાવાદ. એકચ્યુઅલી તમારે અહીંયા આખું એડ્રેસ લખવાનું આવે. હું જસ્ટ એક્ઝામ્પલ પૂરતું અહીંયા અમદાવાદ લખી રહ્યો છું, બાકી તમે લખી શકો છો કે વોટ ઇઝ ધ હાઉસ નંબર, જે તમારું બિલ્ડિંગનો નંબર છે અથવા સોસાયટીનો નંબર છે, કયો એરિયા છે, અને છેલ્લે તમારે સિટી લખવાનું આવે. પછી તમને પૂછે છે કે વોટ ઇઝ ધ ટાઉન ઓફ ધ સિટી, એટલે પાછું અમદાવાદ આવશે મારા કેસમાં. સ્ટેટ સિલેક્ટ કરવાનું જ્યારે કહે છે તો ડેફિનેટલી આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતની. અને પિનકોડ લેટ્સ સે 380015. શું તમે ઓનર ઓફ ધ પ્રોપર્ટી છો? કા કોઈ માઇનર છે, સ્પાઉસ છે, કોણ છે?
ડેફિનેટલી આપણે પોતે છીએ. શું તમે કો ઓન્ડ છો? એટલે આ પ્રોપર્ટી એવી બની શકે કે જે તમે રેન્ટ ઉપર આપી છે એમાં 50% માલિક તમે છો ને 50% માલિક તમારા સ્પાઉસ છે, અથવા 75-25 રેશિયો હોય દસ્તાવેજની અંદર. તો તમારે લખવાનું છે, સિલેક્ટ કરવાનું છે કે જો તમે કો ઓનર છો. આન્સર ઇઝ નો, ના કો ઓનર નથી, એટલે હું પોતે 100% ઓનર છું. જો આમાં હું યસ સિલેક્ટ કરું તો ડેફિનેટલી મારે સામેવાળાનો પાન નંબર ને એની પણ ડિટેલ્સ લખવાની આવતી હોય છે. એટલે મારે અહીંયા સિલેક્ટ કરવાનું છે કે હાઉસ પ્રોપર્ટી કેવી છે, પોતે ઓક્યુપાય કરું છું. હવે યાદ કરો, વાત જ્યારે હું કરું છું ન્યૂ ટેક્સ રેજિમની, તો મને ત્યાં હાઉસ પ્રોપર્ટીનો પોતે જે હું લોન ભરી રહ્યો છું, ઇન્ટરેસ્ટ ભરી રહ્યો છું, એના ઉપર મને કોઈ પણ જાતનો બેનિફિટ મળતો નથી. પણ જો હું ઓલ્ડ ટેક્સ રેજિમની વાત કરું, ડિફોલ્ટના એટલે ન્યૂના બદલે ઓલ્ડમાં તરફ જઈએ, તો હાઉસ પ્રોપર્ટી જો હું પોતે વાપરું, સેલ્ફ ઓક્યુપાઈડ હોય, એના ઉપર હું લોન લઉં તો લોનનું જે વ્યાજ હોય એ વ્યાજ મને અપ ટુ 1,50,000 ઓર ધ ઇન્ટરેસ્ટ પેડ એટલું બાકાત મળે છે. લેટ્સ સે આજે એમનું ઘર છે, પોતે એમાં રહી રહ્યા છે. જ્યારે એમાં પોતે રહે છે તો ક્વેશ્ચન આવી જાય છે 24 સબસેક્શન બી, ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ, કે તમારી પાસે કેટલા રૂપિયાનું વ્યાજ છે જે તમે ચૂકવ્યું છે. તો લેટ્સ સે આમણે 1,20,000 રૂપિયાનું વ્યાજ આખા વર્ષમાં ચૂકવ્યું છે. હું જેવું સેવ કરીશ, ધીસ ઇન્કમ વિલ કમ 1,20,000. હવે ક્વેશ્ચન આવે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે ઓલરેડી એક ફિગર અહીંયા તમને દેખાતો હતો. 31 મે જેવી જાય છે, દરેક બેંક પોતાના ટીડીએસના રિટર્ન્સ યુ કેન સે ફાઇલ કરે છે. એ લાસ્ટ ડેટ હોય છે એમના ટીડીએસ રિટર્ન્સ ફાઇલ કરવાની. ઘણા બધા એસએફટીસ ફાઇલ કરવાના હોય છે બેંક અને પોસ્ટવાળાએ, કે જેની અંદર કરદાતાઓની ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી ડિટેલ્સ એમને આપવાની હોય છે, જેમાં પાનના આધારે તમારી પાસે ટોટલ વ્યાજની આવક કેટલી આવે છે એ પણ એમને અહીંયા લખવાનું હોય છે. મેં અહીંયા ફિગર લખી દો છે કે ભાઈ આમની લેટ્સ સે ઓલરેડી એ ફિગર એની અંદરથી આવી ગયું છે કે 1,72,144 રૂપિયાનું વ્યાજ એમને મળ્યું છે. તમે દરેક સ્ટેટમેન્ટ તમારી સામે રાખી શકો. એનો આખા વર્ષ દરમિયાનનું જે પણ વ્યાજ આવ્યું હોય, ઘણી જગ્યાએ તમને વ્યાજ ક્વાર્ટરલી મળશે, ઘણી જગ્યાએ વ્યાજ તમને મંથલી મળશે, અમુક બેંકો તમને યરલી કે 6 મંથલી વ્યાજ આપતી હશે. એનું તમારે ટોટલ કરી અને એ ટોટલ અહીંયા લખવું પડશે. એ જ વસ્તુ તમારે દરેકે દરેક અકાઉન્ટમાં, એફડીઝમાં, બધી જગ્યાએ કરવું પડશે. બીજો સિમ્પલ વિકલ્પ જે યાદ હોય તો, કે પ્રશ્ન જ્યારે યશભાઈ મને પૂછ્યો હતો કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા જોઈએ, તો મેં તમને વાસ્તુ કીધી હતી કે તમારે ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ્સ બેંક તરફથી લઈ લેવા જોઈએ. કે દરેક બેંકમાં જ્યાં બી તમારા ખાતાઓ છે, તમે તમારો પાન અને કસ્ટમર આઈડી આપશો એટલે બેંકવાળા કહી દેશે કે તમારી જેટલી પણ અહીંયા એફડીઝ છે, કે જેટલા પણ ડિપોઝિટ્સ છે, કે જે રિકરિંગ ડિપોઝિટ છે અથવા સેવિંગ અકાઉન્ટ છે, એનું કુલ વ્યાજ 1, 2, 3, 4 જે બી ટોટલ છે એ તમને કરીને આપી દેશે. દેટ વિલ બી ધ ઇઝીએસ્ટ વે. એ સૌથી સિમ્પલ અને સરળ વેમાં તમે તમારું વ્યાજનું કેલ્ક્યુલેશન કરીને તમે અહીંયા મૂકી શકો છો. એ કર્યા પછી આપણે એને સેવ કરશું. સિમ્પલ બીજો પ્રશ્ન એ મને એવું પૂછે છે કે ઇન્ટરેસ્ટ ફ્રોમ સેવિંગ અકાઉન્ટ. હવે અહીંયા પણ તમને ફિગર દેખાય છે 44,000નો. આ ક્યાંથી આવ્યો સર? એ પણ બેંકે ઇન્ફોર્મ કરવાનું હોય છે કે જેટલું પણ વ્યાજ દરેક પાન સહિત તમને આપવામાં આવે છે, દે ઇન્ફોર્મ. તમે વેરીફાઈ કરી લો તમારા સેવિંગ્સ અકાઉન્ટમાં એનું જે ટોટલ થાય છે. ઇફ ઇટ ઇઝ ધીસ, ગુડ, સરસ, મેને સેવ કરી શકો છો. બહુ ઇમ્પોર્ટન્ટ, લાસ્ટ યર આમને ઇન્કમ ટેક્સમાંથી રિફંડ મળ્યું. રિફંડ ઇઝ નોટ ટેક્સેબલ, પણ રિફંડ ઉપર જ્યારે સરકાર તમને વ્યાજ ચૂકવે છે, એ વ્યાજ આવતા વર્ષમાં ડેફિનેટલી ટેક્સેબલ થાય છે. એટલે ગયા વર્ષનું વ્યાજ એમને પ્રીવિયસ યર 25-26માં મળ્યું, જે અસેસમેન્ટ 25-26નું હતું, એ ડેફિનેટલી અસેસમેન્ટ 26-27માં એ ટેક્સેબલ થયું. એટલે 156 રૂપિયા સરકાર પોતાના વ્યાજ ઉપરનો ટેક્સ પણ ભૂલતી નથી. એ અમને અહીંયા લઈ લીધો. હવે આના સિવાય જો તમારી કોઈ ઇન્કમ છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, લેટ્સ સે તમે કોચિંગ ઇન્કમ કરો છો, નાનું મોટું ટ્યુશન કરો છો, કોઈ કમિશન ઇન્કમ તમને નાની મોટી મળેલી છે, કોઈ તમે LIC કે કોઈ જગ્યાએ વીમાના એજન્ટ છો અને તમને કોઈ એવી કોઈ આવક મળે છે જે બિઝનેસ નથી, તમારા શોખ ખાતર તમે કરો છો અને એનામાંથી નાની મોટી કોઈ પણ આવક તમને ઉત્પન્ન થાય છે, એ ઇન્કમ પણ તમે અહીંયા અધર સોર્સિસમાં લખી શકો છો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અધર સોર્સિસની અંદર જો તમને યાદ હોય તો મેં તમને એવું કીધું હતું કે ગિફ્ટ કે એનાથી મળતી કોઈ આવક હોય તો પણ તમારે સિલેક્ટ કરવાનું હોય છે. એટલે લેટ્સ સે એમને કોઈ ડિવિડન્ડ ઇન્કમ મળતું હોય, ઇન્ટરેસ્ટ મળતું હોય, તમે કોઈ બીજી જગ્યાએ લોન ઉપર પૈસા આપ્યા છે એવી કોઈ હોય, અથવા ઇન્ટરેસ્ટ અક્રુડ ઓન પ્રોવિડન્ટ ફંડ ટુ ધ એક્સટેન્ટ ટેક્સેબલ. જો તમે પીવીએફમાં પૈસા નાખ્યા તો એની અંદર નોર્મલી એક્ઝમ્પ્ટ હોય, પણ જો ટેક્સેબલ થતું હોય, અમુક રૂલ્સ તમે ફોલો ના કરો તો એ પણ તમારે અહીંયા લખવાનું હોય છે. એટલે આવી કોઈ પણ આવક હોય જે ટેક્સેબલ છે તમે અહીંયા લખશો.
લેટ્સ સે આમને આવી કોઈ આવક નથી તો હું અહીંયા 0 રાખું છું. હું જ્યારે આગળ વધું તો હવે ક્વેશ્ચન આવે છે કે એક્ઝમ્પ્ટ ઇન્કમ ફોર રિપોર્ટિંગ પર્પઝ એન્ડ ઇન્કમ ઓન વિચ નો ટેક્સ ઇઝ પેએબલ. તમારી કોઈ એક્ઝમ્પ્ટ ઇન્કમ છે, તમે એને પણ અહીંયા ઇન્ફોર્મ કરી શકો છો. ઇટ ઇઝ ફોર રિપોર્ટિંગ પર્પઝ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ખાલી સરકારને ઇન્ફોર્મ કરી રહ્યા છો, એના ઉપર તમારો કોઈ પણ ટેક્સ આવશે નહીં. લેટ્સ સે આમનું પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ખાતું છે, એની અંદર એમનું આટલા વર્ષોમાં ભેગું થયેલું અમાઉન્ટ લેટ્સ અઝ્યુમ 20 લાખ રૂપિયા છે. 7.1% વ્યાજ સરકાર એમને ચૂકવી રહી છે. 20 લાખના 7.1% એટલે 1,42,000 રૂપિયાનું વ્યાજ થયું. તો અહીંયા તમે એ વસ્તુ ઇન્ફોર્મ કરીને અહીંયા નાખી શકો છો. અધર ઇન્કમ્સ, તમને પીએફ ના કોઈ પૈસા મળે છે કે તમને એવું કોઈ પણ છે જે એક્ઝમ્પ્ટ છે, તો તમે અહીંયા એ ફિગર નાખી શકો છો. તમે નાખી દો. તમે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ ગણવામાં નહીં આવે. હવે હું આને કન્ફર્મ જ્યારે કરું છું તો તમે જોશો કે ડિડક્શન્સ જે આવ્યા એમની ઓવરઓલ 9,37,000 સામે 50,000 રૂપીસ થયા. હવે હું અહીંયા જ્યારે જઉં છું કે ભાઈ મારી પાસે બીજા પણ ડિડક્શન્સ છે, કયા? એટીસી. લેટ્સ સે એમને એલઆઈસી ની અંદર પૈસા રોક્યા છે, અથવા જે મેં કીધું કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડની અંદર એમને પૈસા રોક્યા છે. તો પહેલા તો એ પૂછે છે કે તમારે બ્રેકઅપ આપવાનું રહેશે. કેટલા અમાઉન્ટ છે? લેટ્સ સે 1.5 લાખ રૂપિયાની એમની પોલિસીનું પ્રીમિયમ છે. મેક્સિમમ બેનિફિટ આપણે બધા જાણીએ છીએ કે એટીસી, સીસીડી એ બધાની અંદર ટોટલ અમાઉન્ટ જે તમને મળી શકે છે ખાલી ને ખાલી 1.5 લાખ મળી શકે છે, ઇવન ઇફ યુ પે મોર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે અહીંયા પોલિસી નંબર લખવાનો છે. લાસ્ટ યરનું જે અસેસમેન્ટ યર હતું 25-26 ત્યારથી એ વસ્તુ કમ્પલસરી કરી, ત્યારે પણ ડિટેલ્સ આપવાની હતી. 26-27માં પણ તમારે ડિટેલ કન્ટિન્યુ કરવાની છે. લેટ્સ સે આમની જે પણ પોલિસી નંબર છે, હું અહીંયા અત્યારે નાખું છું ABC 1 2 3, જે બી એક્ઝેક્ટ પોલિસી નંબર હોય તમારે લખવો પડશે. મેં અત્યારે ખાલી એમ જ લખ્યો છે. હવે ક્વેશ્ચન આવે છે કે તમારી પાસે કોઈ બીજું બ્રેકઅપ છે? ના, એટીસીમાં મારી પાસે ખાલી 1.5 લાખ છે. 1.5 લાખથી વધારે હોય તો પણ તમને 1.5 લાખ જ મળવાનું છે, એટલે આઈ એમ સેવિંગ ઇટ. ઇન્સ્યોરન્સ, હવે તમે જ્યારે ઇન્સ્યોરન્સ કરો છો તમારે પહેલા ચેક કરવાનું છે કે તમે પોતાના ફેમિલી માટે પણ લો છો. યસ. વેધર યુ ઓર એની ઓફ યોર ફેમિલી મેમ્બર એક્સક્લુડિંગ ઇઝ અ સિનિયર સિટીઝન, તમારા પેરેન્ટ્સ તમે પોતે સિનિયર સિટીઝન છે, એટલે યસ સિનિયર સિટીઝન છે. ઇન્ફોર્મેશન, નેમ ઓફ ધ ઇન્શ્યોરર, ઇન્સ્યોરન્સ કંપનીનું નામ શું છે? લેટ્સ સે ઇન્સ્યોરન્સ કંપની આપણે લઈ લઈએ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. જે બી તમારી ઇન્સ્યોરન્સ કંપની તમે એનું નામ લખી શકો છો. પાછું ઇમ્પોર્ટન્ટ વસ્તુ પોલિસી નંબર, એટલે મેં તમને કીધું પહોંચ જરૂર તમારી સામે રાખજો. 1 2 3 4 5 6 7 8 9 0. અને લેટ્સ સે એમણે 65,000 રૂપિયાનો પ્રીમિયમ ભર્યો છે. બીકોઝ સિનિયર સિટીઝન છે તો ડેફિનેટલી પ્રીમિયમની અમાઉન્ટ વધારે છે. એમણે 65,000 રૂપિયાનું પ્રીમિયમ ભર્યું છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જોશો તો અહીંયા મળ્યું ખાલી કેટલું? 50,000. કેમ 50,000 મળ્યું? કારણ કે લિમિટ છે. ધ મેક્સિમમ ડિડક્શન વોટ યુ કેન ગેટ ઇઝ ઓનલી લિમિટેડ ટુ 50,000. 50,000થી વધારે તમને ડિડક્શન મળતું નથી. આપણે અહીંયા સેવ કરીએ. હવે ક્વેશ્ચન આવે છે કે તમે તમારા પેરેન્ટ્સ માટે ક્લેમ કરો છો કે નહીં? યસ, ક્લેમ કરવા માંગો છો. ફોર એક્ઝામ્પલ એમના પેરેન્ટ્સ પણ હયાત છે, તમારે ત્યાં પણ ડિટેલ આપવાની છે. ઇન્સ્યોરન્સ કંપનીનું નામ, લેટ્સ સે એમનો પેરેન્ટનો જે ઇન્સ્યોરન્સ છે એ કેર ગ્રુપમાં છે. ₹1 લાખ એમને મળ્યું. કેમ? કારણ કે બંને સિનિયર સિટીઝન્સ છે. હવે ક્વેશ્ચન છે, ડુ યુ ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર રેસિડેન્શિયલ પ્રોપર્ટી? ઘણી વખત એવું બની શકે કે તમને એક્સ્ટ્રા વ્યાજ કે એવું કંઈ મળતું હોય, સ્કીમ હતી વચ્ચે ગવર્મેન્ટની, એમાં જો તમે ક્લેમ કરતા હો તમે ત્યાં પણ એક ક્લેમ કરી શકો છો. આમની પાસે ફોર એક્ઝામ્પલ એ નથી. બીજા કોઈ ડિડક્શન્સ તમારા હોય, વેરી ઇમ્પોર્ટન્ટ, તો તમારે લખવાનું છે કે તમે કઈ જગ્યાએ ડિડક્શન્સ લઈ શકો છો. હવે ક્વેશ્ચન છે ડોનેશન. યાદ હોય તો ડોનેશન જ્યારે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ ભણ્યા સમજ્યો હતો, આપણે જે એપિસોડ જ્યારે કર્યો હતો ત્યારે પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ ઇન્સ્યોરન્સ જે પણ ડોનેશનની રિસીટ્સ છે એ તમારે સાચવી રાખવી જોઈએ, ન રાખવી જોઈએ. જે લોકો ડોનેશન કરે છે એમણે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું હશે, ત્યારે મેં તમને કીધું હતું કે તમારે ચેક કરી લેવાનું કે જેને ત્યાં તમે ડોનેશન કરો છો ત્યાં ATGનું ડિડક્શન તમને મળવા પાત્ર છે કે નથી. અને જો મળવા પાત્ર છે તો તમારી પાસે એની રિસીટ હોવી જોઈએ, તમે જે પેમેન્ટ કર્યું એનું તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ. તો અહીંયા ફોર એક્ઝામ્પલ મારી પાસે એ ડિટેલ છે
કે ભાઈ ડોનેશન ટાઈપ 100%માં આવશે કે 50%માં આવશે, એ ડિટેલ્સ તમારે અહીંયા લખવાની રહેશે. તમે જે પણ અમાઉન્ટ લખશો, એનું નામ લખશો, એનું પાન નંબર લખશો, એ બધું વેરીફાઈ કરશે અને બધું ઓકે હશે તો જ તમને અહીંયા ડિડક્શન મળી શકશે. ડેફિનેટલી એના માટે તમારી પાસે હાજર હોવી જોઈએ એની રિસીટ. જેવું તમે સેવ કરશો એ તમને પૂછશે કે તમારા ટોટલ ડિડક્શન 3.5 લાખ રૂપિયાના થઈ રહ્યા છે. હવે પ્રશ્ન રહે છે કે ભાઈ 9,37,000 રૂપિયાની આવક હતી ને 3.5 લાખ રૂપિયાનો ટેક્સ જ્યારે હું ડિડક્શન્સ લઉં તો આમની જે પણ આવક રહે છે એ એપ્રોક્સિમેટલી 5,87,000 રહે છે, એના ઉપર આટલા રૂપિયાનો ટેક્સ આવી રહ્યો છે. ધ મોમેન્ટ અહીંયા આટલા રૂપિયાનો ટેક્સ આવી રહ્યો છે તો જો તમે કમ્પેર કરો આ જ વસ્તુ હું ન્યૂ રેજીમમાં જતો રહું તો ન્યૂ રેજીમમાં જો જે વ્યક્તિ જાય તો એમને કોઈ ડિડક્શન્સ નહીં મળે, પણ સામે જે આવક છે એ આવક એમની કેટલી ગણવામાં આવશે? એ આવક ગણવામાં આવશે, રિબેટ જે ગણવામાં આવશે 12 લાખ સુધી ગણવામાં આવશે. ઇન ધેટ કેસ અમને અહીંયા ત્યાં ટેક્સ ભરવાનો આવશે નહીં. જો યાદ હોય તો લાસ્ટ એપિસોડમાં આપણે સમજ્યા હતા કે આ જ વ્યક્તિને ત્યાં કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો આવતો નહોતો, પણ અહીંયા ટેક્સ ભરવાનો આવી રહ્યો છે આટલા બધા ડિડક્શન્સ હોવા છતાં પણ. એટલે ઇન ધેટ કેસ ધીસ ઇઝ બેટર કે આ વ્યક્તિ ન્યૂ ટેક્સ રેજીમમાં પોતાનું રિટર્ન ફાઇલ ન કરે અને ઓલ્ડ ટેક્સ રેજીમમાં ફાઇલ કરે. અલ્ટિમેટલી ધ મોમેન્ટ એ ઓલ્ડ રેજીમમાં ફાઇલ નહીં કરે અને ન્યૂ રેજીમમાં એટલે ડિફોલ્ટ રેજીમમાં ફાઇલ કરશે તો એમની ટેક્સ લાયબિલિટી 0 થઈ જશે. જે અત્યારે 28,000 રૂપિયા ભરવાના આવે છે એના બદલે 284 રૂપિયા જે એમના પેડ થયા છે એના ઉપર એમને રિફંડ મળી જશે. અને જો તમારે છતાંય પણ ન્યૂ રેજીમમાં જ ફાઇલ કરવું હોય તો યુ વિલ હેવ ટુ પે ઇન્ટરેસ્ટ, અને ઇન ધેટ કેસ તમારે અહીંયા તમારી ડિટેલ નાખવી પડશે કે મેં ટેક્સ ભર્યો છે, અસેસમેન્ટ, એડવાન્સ ટેક્સ કે ગમે તે રીતે. તમે જેવી રીતે એને કરશો કન્ફર્મ, અલ્ટિમેટલી તમારું રિટર્ન રેડી થઈ જશે. એના પછી પ્રોસીડ આવી જશે અને પ્રોસીડ જેવું કરશો એટલે તમે તમારું ટેક્સ તમારું એક નવું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમારે ડિટેલ નાખવાની છે કે તમારો આધાર નંબર શું છે અને તમે ઓટીપી જનરેટ કરી અને રિટર્ન ફાઇલ કરવું છે કે એનું કન્ફર્મેશન પૂછવામાં આવશે. કન્ફર્મેશનમાં તમે યસ આપશો અને આધાર ઓટીપીથી ઓથેન્ટિકેટ કરશો એને ઈવીસી કહેવાય. તમે ઈવીસી કરશો અલ્ટિમેટલી યોર રિટર્ન વિલ બી ફાઇલ્ડ. સો દેટ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ. આપણો આખો જે પ્રોસેસ છે ઓલ્ડ ટેક્સ રેજીમમાં, એ ફરક ક્યાં આવે છે? તમે સ્ટાર્ટિંગમાં 115 BAC સબસેક્શન 6માં ડુ યુ વોન્ટ ટુ ટેક ધી ઓપ્શન ઓફ ઓપ્ટિંગ આઉટ? તમારે ઓપ્ટિંગ આઉટ નથી કરવું કે કરવું છે? તો મોમેન્ટ તમે કહેશો કે મારે ઓપ્ટ આઉટ કરવું છે, અલ્ટિમેટલી તમે ઓપ્ટ આઉટ કરશો એટલે તમે ઓલ્ડ ટેક્સ રેજીમમાં જશો. તમે ઓપ્ટ આઉટ નહીં કરો તો તમે ડિફોલ્ટ ટેક્સ રેજીમમાં રહેશો. ધ મોમેન્ટ તમે સિલેક્ટ કરશો એના પછી જ તમને અલાવન્સીસની ડિટેલ નાખવામાં આવશે, તમને ડિડક્શન્સ નાખવા માટે ઓપ્શન આપવામાં આવશે. તમારું ડિડક્શનની અમાઉન્ટ, સ્ટાન્ડર્ડ ડિડક્શનની અમાઉન્ટ એની મેળે જ 75,000ના બદલે 50,000 કરી દેવામાં આવશે. પરંતુ જે પણ ડિડક્શન તમારે લેવા હોય એની બધાની ડિટેલ તમારી પાસે હાજર હોવી જરૂરી છે. એ હાજર હશે તો જ તમારું રિટર્ન ફાઇલ કરવું તમને એકદમ સરળ રીતે કરી શકશો અને હાર્ડલી 15-20 મિનિટમાં તમારું રિટર્ન ફાઇલ પણ થઈ જશે. સો થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ યશભાઈ. ઓકે, તો વન્સ અગેન ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે. આ સરે દર્શક મિત્રો આપણે ITR 1 હેઠળ સમજ્યા કે ઓલ્ડ ટેક્સ રિજીમમાં કઈ રીતે તમે ટેક્સ ભરી શકો છો અને ફોર્મની અંદર કયા કયા મુદ્દાઓ ડિટેલ્સ ધ્યાન રાખવાની હોય છે. આ સરે જ આ એપિસોડમાં બસ આટલું જ. મને યશના રજા. ફર્ધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.